ચાલો, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળ બીજા તાસમાં ફરી મળીએ આપણે. હવે આગળ જોઈએ 4.2 પરમાણુનું બંધારણ. તો એમાં એક ખબર પડી કે કંઈક આકર્ષણ છે એની અંદર, બરાબર. અને પરમાણુમાં એવું કંઈક છે કે જે ખાસ પદાર્થો ખાસ રીતે મૂવમેન્ટ કરે છે ત્યારે કંઈક એમાં બને છે. જેમ કે કાંસકો છે એ માથાના વાળમાં ઓળીએ, કોરા વાળ ઓળીએ ત્યારે, પછી કાચનો સળિયો એને રેશમના કપડા સાથે ઘસો અને કંઈક ઉત્પન્ન થાય છે. એવું જોયા પછી હવે ખરેખર પરમાણુનું બંધારણ શું છે, પરમાણુની અંદર શું છે, એમાં કયા કયા વૈજ્ઞાનિકોએ કયા કયા પ્રયત્નો કર્યા એ આપણે જોઈએ. હવે આગળ જોઈએ 4.2 પરમાણુનું બંધારણ. એમાં આપણે પ્રકરણ 3માં થોડીક વાત કરી હતી કે પ્રકરણ 3માં ડાલ્ટને જે રજૂઆત કરી હતી કે પરમાણુ અવિભાજ્ય અંગ છે, તો એ અહીંયા આ બાબત ખોટી પડી અને પરમાણુની અંદર કંઈક છે એવું આ પ્રયોગો ઉપરથી સાબિત થયું. અવિભાજ્ય અને અવિનાશી છે, પરંતુ પરમાણુમાં બે મૂળભૂત કણો પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની આ અભિધારણાને ખોટી સાબિત કરી. હવે એવું જાણવું જરૂરી છે કે પરમાણુની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. આ બધું છે અંદર કેવી રીતના પ્રોટોન અને ઇલેક્ટ્રોન એવું મળ્યું, બરાબર. હવે એની અંદર કેવી રીતે ગોઠવાયેલા હશે એ જાણવું જરૂરી હતું અને એ બાબતે પહેલો વહેલો થોમ્સને પ્રયત્ન કર્યો આ બાબત સમજાવવા માટે. એ જોઈએ આપણે 4.2.1 થોમ્સનના પરમાણુનો નમૂનો. તો એણે શું પ્રયત્ન કર્યો? થોમ્સને રજૂ કરેલ પરમાણુય નમૂનો ક્રિસમસ કેકને મળતો આવે છે. હજી હમણાં ક્રિસમસ ગઈ, બરાબર, 25 ડિસેમ્બર ગઈ હમણાં, અને 5-6 દિવસ થયા. એની કેક જે છે એમાં કેવી રીતના છે બધું એવો એને નમૂનો, એને મળતો આવતો નમૂનો એને રજૂ કર્યો. તેમના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે. એને એવો વિચાર રજૂ કર્યો કે પરમાણુ છે એક ધન વીજભારિત ગોળો છે, આખો ધન વીજભાર ધરાવે છે. અને જેમાં ક્રિસમસ કેકમાં ગોઠવાયેલી સૂકી દ્રાક્ષ, સૂકો મેવો, બરોબર. ક્રિસમસ કેકમાં જુદી જુદી જે સૂકો મેવો ગોઠવાયેલો હોય, દ્રાક્ષ ગોઠવાયેલી હોય કે કાજુ બદામ ગોઠવાયેલા હોય એક જ ધારા, તો એવી રીતના પરમાણુ છે એ હોવો જોઈએ. અને સૂકો મેવો ગોઠવાયેલો હોય એવી રીતના ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. ક્રિસમસ કેક છે એ ધનભારિત છે અને કેકની અંદર જે ગોઠવાયેલી છે, દ્રાક્ષ ગોઠવાયેલી છે કે કાજુ ગોઠવાયેલા છે કે પછી બદામ ગોઠવાયેલી છે કે બીજી સ્વીટ વસ્તુ ગોઠવાયેલી છે, એ ઇલેક્ટ્રોન છે એવું એને કીધું. તરબૂચનું ઉદાહરણ પણ લઈ શકાય આની અંદર. તરબૂચ છે, તરબૂચને ઉપરથી કાપી નાખો તમે, છાલ કાઢી નાખો, લીલી છાલ, પછી જે અંદર લાલ કલર છે આખો તરબૂચનો, એની અંદર જે એના બી કાળા છે, તરબૂચનો લાલ કલર છે એ ધન વીજભારિત અને કાળા બીજ છે એ ઇલેક્ટ્રોન છે એવું આપણે માનીએ, બરોબર. તો એ પ્રકારે પણ તમે આને દર્શાવી શકો. તરબૂચના લાલ ભાગની માફક કે જે ખાઈ શકાય છે તે સમગ્ર રીતે ફેલાયેલો હોય છે, જેમાં પ્રોટોન ફેલાયેલા હોય છે. ઇલેક્ટ્રોન એ તરબૂચના લાલ ભાગમાં રહેલા બીજની જેમ ગોઠવાયેલા છે. એણે એમ કીધું કે ઇલેક્ટ્રોન છે ને તરબૂચની લાલ ભાગમાં જે બીજ ગોઠવાયેલા છે એ ઇલેક્ટ્રોન એવા હોઈ શકે એવું એને એની માન્યતા પ્રમાણે હતું. તો જો આકૃતિ આપણને 4.1 બતાવી છે, ધન વીજભારિત ગોળો અને બીજ છે એ ઇલેક્ટ્રોન છે એવું એને કીધું. એની ટૂંકમાં માહિતી પણ આપી છે થોમ્સને કઈ સાલમાં ક્યારે શું કર્યું હતું. બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી જે થોમ્સન 1856 થી 1940 નો જન્મ 18 ડિસેમ્બર
1856માં માન્ચેસ્ટરમાં ઉપનગર કીથમ હિલમાં થયો હતો. અને ઇલેક્ટ્રોનની શોધ બદલ તેમને ઈસવીસન 1906માં નોબેલ પારિતોષિક દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો. ઇલેક્ટ્રોન છે એવું કહેનારો પહેલો થોમ્સન હતો અને એને નોબેલ પારિતોષિક મળ્યું હતું. અને તેઓ 35 વર્ષ સુધી કેમ્બ્રિજની કેવેન્ડિશ પ્રયોગશાળામાં નિદર્શન આપ્યું. પાછળથી તેમના સંશોધનોના મદદ દ્વારા 7 સહાયકોએ પણ નોબેલ પારિતોષિક એનાયત થયા હતા. અને એનાથી પણ સારા કામ બીજા સાયન્ટિસ્ટોએ પણ કર્યા અને એમને પણ નોબેલ પ્રાઇઝ મળ્યો. હવે આજે એણે જે થોમ્સને પરમાણુનો નમૂનો રજૂ કર્યો એમાં શું થયું? થોમ્સને સૂચવ્યું કે એક પરમાણુ ધન ભારિત ગોળાનો બનેલો છે. પરમાણુ જે છે એ ધન ભારિત ગોળાનો બનેલો છે એવું એને કીધું. અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા છે, એની અંદર ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે એવું એને કીધું. બીજું, પરમાણુમાં ઋણ ભાર અને ધન ભાર સમાન માત્રામાં હોય છે. બીજી વાત એને આ કરી, કેમ કે તટસ્થ તો જ થઈ શકે, ને તો તટસ્થ ન થાય. એટલે જેટલા પ્રોટોન હશે જેટલો ધન ભાર હશે એટલો જ ઋણ ભાર હશે એવું એને કીધું. અને તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે અને એટલા માટે એ વીજભારની દ્રષ્ટિએ છે એ પરમાણુ તટસ્થ છે. થોમ્સનના પરમાણુનો નમૂનો સમજાવે છે કે પરમાણુઓ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તેમ છતાંય અન્ય વૈજ્ઞાનિક દ્વારા થયેલા પ્રયોગોના પરિણામો થોમ્સનના પરમાણુય નમૂનાને સમજાવી શક્યા નહીં. બીજા કેટલાક સાયન્ટિસ્ટો છે એ આ બાબત સમજાવી નહોતા શક્યા, જેને આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ. એના પછી થોમ્સન પછી રુથરફોર્ડે થોડાક આગળ પ્રયોગો કર્યા અને એણે શું કર્યું એ જોઈએ. તો બીજું જોઈએ 4.2.2 રુથરફોર્ડનો નમૂનો. કેમ કે કેટલાક સાયન્ટિસ્ટોને થોમ્સનના પરમાણુનો નમૂનો સમજાવવામાં થોડીક આમ તકલીફ પડતી હતી. અર્નેસ્ટ રુથરફોર્ડે જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. તે માટે રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો અને તે પ્રયોગમાં સોનાના પાતળા વરખ ઉપર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો. રુથરફોર્ડે બહુ સરસ પ્રયોગ કર્યો એક સોનાનો પાતળો વરખ લીધો, જે આપણે મીઠાઈ ઉપર જેમ ચાંદીનો વરખ લગાડીએ એમ સોનાનો વરખ પણ આવે એવો પાતળો વરખ લીધો અને એના ઉપર આલ્ફા કણોનો મારો ચલાવ્યો એને. બરોબર, એ આલ્ફા કણોનો મારો ચલાવ્યો તો કેટલાક કિરણો છે એ આરપાર નીકળી ગયા, કેટલાક કિરણો ભટકાણા. જોઈએ આગળ. જાણવા માંગતા હતા કે પરમાણુમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે. તે માટે રુથરફોર્ડે એક પ્રયોગ કર્યો અને એ પ્રયોગમાં સોનાના પાતળા વરખ ઉપર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો એને. તેમને શક્ય એટલું પાતળું સ્તર જોઈતું હતું, તેથી તેમણે સોનાનો વરખ પસંદ કર્યો. એને કેવી રીતના કામ કર્યું? તો એના માટે બહુ પાતળું પડ જોતું હતું અને એના માટે એને સોનાનો વરખ છે પસંદ કર્યો. સોનાનો આ વરખ 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો. આ વરખ હતો છતાંય 1000 પરમાણુઓ જેટલી જાડાઈ ધરાવતો હતો. આલ્ફા કણો દ્વિવિભાજિત હિલિયમ આયનો છે. આલ્ફા કણો છે દ્વિવિભાજિત હિલિયમ આયન કણો છે અને જો કે તેનું દળ 4u હોય છે. ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો ગણના પાત્ર માત્ર ઉર્જા ધરાવે છે. થોડીક ઉર્જા એ આલ્ફા કણો છે એ ધરાવે છે. એવી ધારણા કરવામાં આવી. ત્રીજું, એવી ધારણા કરવામાં આવી કે સોનાના પરમાણુઓમાં રહેલા અપરમાણુય કણો દ્વારા આલ્ફા કણો વિચલિત થશે એવું એને ધારણા કરી હતી. અને એ જોયું કે ભાઈ આવું હશે, સોનાનો કણ છે ભારે છે તો એમાં આ આલ્ફા કણો છે વિચલિત થવા જોઈએ. જો કે આલ્ફા કણો પ્રોટોન કરતા ઘણા વધારે હોવાને કારણે તેઓને વધુ પડતું વિચલનની અપેક્ષા ન હતી. વધારે પડતી વિચલનની અપેક્ષા ન હતી કારણ કે પ્રોટોનના કણો છે એ ઘણા વધારે હોવાને કારણે આલ્ફા કણોની સામે એ વિચલન નહીં થાય એવું એ માનતો હતો. આગળ જોઈએ. પરંતુ આલ્ફા કણોના પ્રકીર્ણનના પ્રયોગને પૂર્ણ રીતે અણધાર્યા પરિણામો આપ્યા, જે આકૃતિ 4.2માં નીચેના અવલોકનો નોંધવામાં આવ્યા. એણે જે ધાર્યું હતું એના કરતા કંઈક જુદું બન્યું. અને
એને એવું માન્યું હતું કે ચાલું આવું આવું થશે આની અંદર અને આપણને સારું પરિણામ નહીં મળે. તો એ કેવી રીતના લીધું એને એ જોઈએ આપણે. પરંતુ આલ્ફા પ્રકીર્ણનના પ્રયોગોને પૂર્ણ રીતે અણધાર્યા પરિણામો આપ્યા છે. આકૃતિ 4.2 માં અવલોકનો નોંધવામાં. 1. ઝડપથી ગતિ કરતા મોટા ભાગના આલ્ફા કણો સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે. 2. કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશે ખૂણે વિચલન પામે છે. અને 3. આશ્ચર્યજનક રીતે દર 12,000 આલ્ફા કણો પૈકી એક કણ અથડાઈને પાછો ફરે છે. બહુ સરસ પ્રયોગ થયો. જો એમાં અહીંયા જોઈએ આપણે આકૃતિમાં આ સોનાનો વરખ છે. મોટા ભાગના આલ્ફા કણો છે એ પસાર થઈ જતા હતા. મોટા ભાગના આલ્ફા કણો છે આ સોનાના વરખમાંથી પસાર થતા હતા. આ પેલું ખૂબ ઝડપથી ગતિ હોવાને કારણે આલ્ફા કણો સતત વરખમાંથી નીકળી જતા હતા. બરોબર. બીજું એવું બન્યું કે કેટલાક આલ્ફા કણો સોનાના વરખ દ્વારા ઓછા અંશે ખૂણે વિચલન પામતા હતા. કેટલાક છે કણો એ બહુ નાના એવા ખૂણે વિચલન પામતા હતા અને એ પાછા ફરતા હતા. અને આશ્ચર્યજનક રીતે એવું હોય કે 12,000 આલ્ફા કણોમાંથી પૈકી એક કણ કેન્દ્રમાંથી અથડાઈને પાછું ફરતું હતું. જો અહીંયા આ જે છે અહીંયા કેન્દ્ર એમાંથી અથડાઈને પાછું ફર્યું, પછી અહીંયા કેન્દ્ર છે ત્યાંથી અથડાઈને પાછું ફર્યું અને અહીંયા કેન્દ્ર છે ત્યાંથી અથડાઈને પાછું ફર્યું. તો કેન્દ્ર હારે કિરણ અથડાતું હતું અને એ પાછું ફરતું હતું. આવી રીતના હોય તો અહીંયા અથડાય અને મૂવમેન્ટ થતું હતું, કાં આમ જતું હતું કાં આમ જતું હતું, ગમે તે દિશામાં ફરતું હતું. મોટા ભાગના કિરણો છે આવી રીતના પસાર થઈ ગયા હતા. પણ કેટલાક કિરણો છે એ આવી રીતના અથડાય અને પાછા ફરતા હતા. બરાબર. તો આ એના માટે 12,000 જેટલા આલ્ફા કણોમાંથી પૈકી અમુક કણ, એકાદો કણ આવી રીતના કેન્દ્રને અથડાઈને, પરમાણુના કેન્દ્રને અથડાઈને એ પાછો ફરતો હતો. રુથરફોર્ડના શબ્દોમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પમાડે તેવું હતું કે તમે એક 15 ઇંચનો તોપગોળો લઈ તેના અતિ પાતળા કાગળ ઉપર મારો કરો તો તે પાછો ફરીને તમને ઈજા પહોંચાડે. આ એવું હતું કે એ રુથરફોર્ડના શબ્દોમાં આ પરિણામ એટલી હદે આશ્ચર્ય પમાડે એવું હતું કે તમે એક 15 ઇંચનો તોપગોળો લ્યો અને તેનો અતિ પાતળા કાગળ પર મારો કરો તો તે પાછો ફરીને તમને ઈજા પહોંચાડે, ભટકાઈને પાછો આવે અને તમને ઈજા પહોંચાડે, એવો એનું કહેવાનું હતું રુથરફોર્ડનું. આ પ્રયોગની અસર સમજવા માટે ચાલો આપણે ખુલ્લા મેદાનના એક પ્રવૃત્તિ કરીએ અને એક બાળકને તેની આંખો બંધ કરી દિવાલની સામે ઊભો રાખો. બરાબર. તો પેલા એ જોઈએ અર્નેસ્ટ રુથરફોર્ડે ક્યારે પ્રયોગ કર્યો હતો. બરાબર. જેમ થોમ્સને પ્રયોગ કર્યા, થોમ્સનને જે કામ કર્યું એવી રીતના અર્નેસ્ટ રુથરફોર્ડે 1871 થી 1937 ને જન્મ 30 ઓગસ્ટ 1871 માં સ્પ્રિંગ ગ્રોવમાં થયો હતો અને તેમને કેન્દ્રીય ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાનમાં પિતા માનવામાં આવે છે. કેન્દ્રીય કેમ કે પહેલી વહેલી શોધ કેન્દ્રમાં શું છે, પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો જોયા, પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોન સિવાય પણ કેન્દ્રમાં કંઈક છે એવું વહેલું કહેનારો આ રુથરફોર્ડ હતો. એટલે એને કેન્દ્રીય વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. સોનાના વરખના પ્રયોગ દ્વારા પરમાણુના કેન્દ્રની શોધ તેમજ રેડિયો સક્રિયતા ઉપરના તેમના કાર્યને કારણે તે પ્રસિદ્ધ થયા અને તેમને 1908માં નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું. 1908માં એમને નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. એને રુથરફોર્ડને નોબેલ પ્રાઇઝ મળ્યો હતો, આને પણ નોબેલ પ્રાઇઝ મળ્યું. પણ એને કેન્દ્રમાં ગોઈતું. અત્યાર સુધી એવું માનતા હતા કે પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, પ્રોટોન છે એવું જ જોયું, ધનભાર ને ઋણભાર જેવું જ જોયું, પણ કેન્દ્રમાં પણ કંઈક છે એવું એને ગોતનારો રુથરફોર્ડ પહેલો હતો. એક પ્રવૃત્તિ કરવાનું કહે છે આપણને. બાળકને તેની આંખો બંધ કરી અને એક મેદાનમાં ઉભો રાખો અને તેને અમુક અંતરેથી દિવાલ પર પથ્થર મારવાનું કહો.
દરેક વખતે જ્યારે પથ્થર દિવાલ ઉપર અથડાય છે ત્યારે તે બાળક પથ્થર અથડાવાનો અવાજ સંભળાશે. બરાબર, એને મેદાનમાં લઈ જાઓ ને ગોળ ગોળ ફેરવો એને, પછી છૂટો મૂકી દો, પછી એને અમુક પથ્થર આપો અને કયો પથ્થર મારતો. બરાબર, હવે એ જે રીતે પથ્થર મારતો હશે એમાંથી કેટલાક જ પથ્થર છે દિવાલને અથડાશે, બાકીના પથ્થર છે દિવાલને અથડાશે નહીં. બધા પથ્થરો દિવાલને અથડાય એવું બનશે નહીં, કેમ કે એની આંખે પટ્ટા બાંધેલા છે. બાળકનો પથ્થર અથડાવાનો અવાજ સાંભળશે. જો તે પ્રક્રિયા 10 વખત પુનરાવર્તિત કરશે તો તેને 10 વખત પથ્થર અથડાવાનો અવાજ સંભળાશે. પરંતુ આ જ આંખો બંધ કરેલો બાળક કંટાળીને તારની વાડ ઉપર પથ્થરો ફેંકે તો મોટા ભાગના પથ્થરા તારની વાડને અથડાશે. પછી દિવાલ પાસે હટાવીને એને તારની વાડ હોય એની ઉપર પથ્થરા મારવાનું કે આંખો બંધ કરાવી. બરોબર, એટલે દિવાલ ઉપર પથ્થરા મારવા તો 10 નો અવાજ આવશે. પણ તારની વાડ પાસે લઈ જાઓ અને આંખે પાટા બાંધીને ફરીવાર એને પથ્થરા મારવાના કયો તો તારની ઉપર થઈને તારની નીચે થઈને આ પથ્થરાથી જતા રહેવાના. ભાગ્યે જ એવું બને કે તાર હારે એકાદો પથ્થર અથડાય, એવું ક્યારેક બને. તારની વાડને અથડાશે નહીં અને કોઈ અવાજ સંભળાશે નહીં, કારણ કે તારની વાડમાં ખાલી જગ્યા ઘણી બધી હોય છે જે પથ્થરને આરપાર પસાર થવા દે છે. તારની વાડ છે એમાં વચ્ચે જગ્યા હોય છે એટલે પથ્થરો છે એમાંથી નીકળી જશે. આ તર્કના આધારે રુથરફોર્ડે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગ દ્વારા તારણો આપ્યા કે 1. સોનાના વરખમાંથી મોટા ભાગના કણો વિચલન પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. બધા કિરણો આરપાર નીકળતા હતા, મોટા ભાગના. આ આટલા કિરણોમાંથી ફક્ત 2 કે 3 જ અથડાણા, ફક્ત 2 કે, બાકી બધા. એટલે એને એમ કીધું કે પરમાણુ છે પોલો ગોળા જેવો છે, પોલો ગોળા જેવો છે, એવું એનું માનવું હતું. અથડાયા પામ્યા સિવાય સીધા જ પસાર થઈ જતા હોવાથી પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી હોવો જોઈએ. બીજું, ખૂબ જ ઓછી માત્રામાં કણો પોતાના માર્ગમાંથી વિચલિત થાય છે. આ જેનો માર્ગ છે એમાંથી જો અહીંયા કેન્દ્ર હારે ભટકાઈને કેટલાક કિરણો જ પાછા પડે છે. આ રીતના અનેક લીધા છે પરમાણુ આપણે, પણ અહીંયા આવી રીતના કેન્દ્રમાંથી એકાદું અથડાઈ નહીં પાછું ફરે છે, એવું બનતું હતું. બાકી બધા આરપાર નીકળી જતા હતા, જે દર્શાવે છે કે પરમાણુમાં ધન વીજભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યા રોકે. ઇલેક્ટ્રોન તો ફરતો રહેતો હતો, પ્રોટોન જે ધન વીજભાર છે એ પણ રોકતો હતો. તો ધન ભાર કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એ બેની વચ્ચે પાછી કંઈક જગ્યા છે અને કેન્દ્રમાં પણ કંઈક છે એવું એને લાગતું હતું. ધન વીજભારિત ભાગ પણ ખૂબ જ ઓછી જગ્યા રોકે છે. ત્રીજું, ખૂબ જ ઓછી માત્રામાં આલ્ફા કણો 180 ડિગ્રી ખૂણે વિચલિત થયા હતા. ખૂબ જ ઓછી માત્રામાં 180 ડિગ્રી વિચલિત થયા હતા, અને જે સૂચવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધન વીજભારિત ભાગ અને દળ પરમાણુની અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલ છે. કેટલાક છે 180 ડિગ્રી એ નીકળી જતા હતા, બરોબર, અને વિચલિત પામતા હતા. તો એનો અર્થ એ થયો કે ધન વીજભાર છે એ બહુ ઓછી જગ્યા રોકે છે એની અંદર. ઇલેક્ટ્રોન પ્રોટોન, ઇલેક્ટ્રોન ધન વીજભાર છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર છે, પ્રોટોન ધન વીજભાર છે. એ બે ની વચ્ચેથી કિરણો નીકળી જતા હતા, અને આ પણ પ્રોટોન પણ પરમાણુની અંદર બહુ નજીવો ભાગ રોકે છે. માહિતીને આધારે પણ તે પણ ગણતરી કરી કે પરમાણુની ત્રિજ્યા કરતા તેની કેન્દ્રની ત્રિજ્યા 10⁵ ગણી ઓછી હોય છે. પરમાણુની ત્રિજ્યા કરતા એના કેન્દ્રની ત્રિજ્યા છે 10⁵ ગણી ઓછી હોય છે. રુથરફોર્ડે આ પ્રયોગના આધારે પરમાણુનો કેન્દ્રીય નમૂનો રજૂ કર્યો, જે નીચે મુજબની લાક્ષણિકતાઓ ધરાવતો હતો. 1. પરમાણુમાં રહેલા ધનભારિત કેન્દ્રને પરમાણુનું કેન્દ્ર કહે છે. પરમાણુમાં રહેલું જે કેન્દ્ર છે એ ધનભારિત એવું રુથરફોર્ડે કીધું. પરમાણુના મોટા ભાગનું બધું જ દળ તેના કેન્દ્રમાં સમાયેલું છે,
અને એટલે એ પરમાણુ છે એ અસ્તિત્વ ધરાવે છે એવું એને કીધું. દળ પરમાણુનું જે વજન છે એ બધું કેન્દ્રમાં જ છે. ઇલેક્ટ્રોન તો ફરતો ફર્યા કરે છે. ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસ નિશ્ચિત કક્ષામાં ભ્રમણ કરે છે. પ્રોટોન છે અને કેન્દ્ર કંઈક છે, એની આજુબાજુ ઇલેક્ટ્રોન છે એ મુક્ત રીતે ફર્યા કરે છે. પરમાણુના કદની સાપેક્ષે તેના કેન્દ્રનું કદ પણ ઘણું નાનું હોય છે. રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ. આ રજૂ કર્યું પછી પણ એના નમૂનાની થોડીક ખામીઓ છે એ બહાર આવી, એ જોઈએ. વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન પરિભ્રમણ સ્થાયી હોવાથી અપેક્ષા કરી શકીએ નહીં વર્તુળાકાર કક્ષામાં રહેલો કોઈ પણ કણ પ્રવેગિત થાય છે. તે દરમિયાન તે વિકિરણો સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. આ રીતે પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવે છે અને અંતે કેન્દ્ર સાથે ટકરાય છે. જો એવું થતું હોત તો પરમાણુ અત્યંત અસ્થાયી હોત અને દ્રવ્ય એવા સ્વરૂપમાં અસ્તિત્વ ન ધરાવતું હોત કે જે સ્વરૂપમાં આપણે તેને જાણીએ છીએ. આપણે જાણીએ છીએ કે પરમાણુઓ સર્વથા સ્થાયી હોય છે. એને જે વાત કરી એમાં થોડીક ખામીઓ જોવા મળી અને ઉર્જા ઉત્પન્ન થાય છે, આ છે તે છે બધું, એ તો પરમાણુ સ્થિર કેમ છે, બરોબર, એનો જવાબ એમાં મળતો નહોતો. એના પછી ત્રીજો સાયન્ટિસ્ટ છે 4.2.3 બોરનો પરમાણુનો નમૂનો, બરોબર. નિલ્સ બોર નામનો એક સાયન્ટિસ્ટ છે, એને આખી વાત કરી કે ભાઈ કંઈક પરમાણુ સ્થિર છે તો એનું કારણ શું છે. સામાન્ય પરમાણુ સમજ્યા આવે આપણે, પણ જે પરમાણુ એમનામ રહે છે એનું કંઈક હોવું જોઈએ. તો નીલ બોરે પણ એક નમૂનો રજૂ કર્યો, એ જોઈએ. રુથરફોર્ડે રજૂ કરેલા પરમાણુના નમૂનાનો વિરોધમાં અનેક સમસ્યાઓ વાંધાઓ ઉઠવા પામી, જેને દૂર કરવા માટે નિલ્સ બોરે પરમાણુ બંધારણ વિશે નીચે દર્શાવેલા અભિધારણાઓ રજૂ કરી. નિલ્સ બોરમાં જે અમુક બાબતો નહોતી સમજી શકાતી રુથરફોર્ડે જે પરમાણુ નમૂનો રજૂ કર્યો એમાં અમુક બાબતો છે એ નહોતી સમજી શકાતી કે ભાઈ અનેક પ્રોટોન હોય, અનેક ઇલેક્ટ્રોન હોય, એ બધા કેમ રહેતા હશે. એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન સમજ્યા, બરોબર, પણ એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન કરતા વધારે પ્રોટોન અને વધારે ઇલેક્ટ્રોન હોય તો એ કેવી રીતના ત્યાં રહેતા હશે. તો એને સમજાવવા માટે બોરે એક સરસ મજાનું મોડેલ રજૂ કર્યું, એ જોઈએ, જે આજે પણ ભણવામાં કામ આવે છે. જેને સમજાવવા માટે નીચે દર્શાવેલી અભિધારણાઓ રજૂ કરી. ઇલેક્ટ્રોનની સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓ જ પરમાણુમાં માન્ય કક્ષાઓ ગણાય છે. એને નક્કી કર્યું પરમાણુ જે છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે અને એ ચોક્કસ કક્ષામાં જ ફરે છે. તો પહેલી કક્ષામાં કેટલા ફરે છે, બીજી કક્ષામાં કેટલા ફરે છે, ત્રીજી કક્ષામાં કેટલા ફરે છે, ચોથી કક્ષામાં કેટલા ફરે છે, એના પછીની કક્ષામાં કેટલા ફરે છે, એવું બોરે સરસ મજાનું સમજાવ્યું. બીજું, સ્વતંત્ર કક્ષાઓમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા. ઇલેક્ટ્રોન છે વિકિરણ સ્વરૂપે સ્વતંત્ર અસ્તિત્વમાં વિકિરણ સ્વરૂપે કોઈ ઉર્જા મુક્ત નથી કરતા એવું એને જણાવ્યું હતું. આ કક્ષાઓ અથવા કોષો ઉર્જા સ્તર તરીકે ઓળખાય છે. પરમાણુના ઉર્જા સ્તરો આકૃતિ 4.3 માં દર્શાવેલા છે, જે અહીંયા આપેલા છે આપણને. આ કેન્દ્ર છે એનું. આ પહેલી જે કક્ષા છે આ જે એ કે કક્ષા કહેવાય છે. પછી બીજી છે એને એલ કક્ષા કહેવાય છે, ત્રીજી છે એને એમ કક્ષા કહેવાય છે અને ચોથી કક્ષા છે એને એન કક્ષા કહેવાય છે. પહેલી કક્ષામાં n બરાબર 1 છે, એલ કોષ છે એમાં n બરાબર 2 લ્યો, એમ કોષ છે એમાં n બરાબર 3 લ્યો અને n કોષ છે એમાં n બરાબર 4 લ્યો. આકૃતિમાં આ કક્ષાઓ અથવા કોષોને કે એલ એમ એન કોષ નામ આપ્યો એને, અને મતલબ કક્ષા કે કક્ષાઓ કીધી. આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા. એમાં કે એલ એમ એન એવા અક્ષરો દ્વારા એને રજૂ કર્યું. અહીંયા n બરોબર 1, બરોબર, પછી n બરાબર 2, 3, 4 સંખ્યાઓ દ્વારા દર્શાવવામાં આવ્યા. તો
નિલ્સ બોરે જે પ્રયત્ન કર્યો એમાં એની થોડીક જે માહિતી છે એ જોઈએ આપણે. નિલ્સ બોરે 1885 થી 62 જન્મ થયો. જન્મ છે 7 ઓક્ટોબર 1885 કોપનહેગનમાં થયો હતો અને 1916 કોપનહેગન વિશ્વવિદ્યાલયમાં તેણે ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1922 તેમના પરમાણુનું બંધારણ પરના કાર્યો માટે તેમને નોબેલ પારિતોષિક એનાયત થયું. પ્રાધ્યાપક બોહર અનેક લેખો ઉપર આધારિત 3 પુસ્તકો જોવા મળે છે નિલ્સ બોરના. એમાં એક પરમાણુય બંધારણ અને વર્ણપટનો સિદ્ધાંત એને પેલો નિલ્સ બોરે આપ્યો. બીજું પરમાણુય સિદ્ધાંત અને ત્રીજું પુસ્તક છે પ્રકૃતિનું વર્ણન, બરોબર, ધ ડિસ્ક્રિપ્શન ઓફ નેચર, બરોબર, એને રજૂ કર્યું. હવે આ પછી આ કક્ષાઓ આપ્યા પછી થોડાક પ્રશ્નો છે એ આપણે જોઈએ. થોમ્સનના પરમાણુના નમૂનાને આધારે સમજાવો કે પરમાણુ સમગ્રતયા તટસ્થ છે, બરાબર. એમાં એમ કહેવાય છે કે થોમ્સનના પરમાણુના નમૂના મુજબ પરમાણુમાં ઋણ અને ધનભાર સમાન હોય છે. ઋણ અને ધનભાર છે એ સમાન માત્રામાં હોય છે. તેથી પરમાણુ વીજભારની દ્રષ્ટિએ સમગ્રતયા તટસ્થ હોય છે. બે ધનભાર અને ઋણભાર તટસ્થ હોય છે એટલા માટે થઈને એ તટસ્થ છે એમ એને કીધું. એનો જવાબ એવો આવશે કારણ કે પરમાણુના નમૂનાને આધારે સમજાવો એને આ રીતે તટસ્થ છે કે જેટલા ધનભાર હશે એટલા જ ઋણભાર હશે. બીજો પ્રશ્ન છે રુથરફોર્ડના પરમાણુના નમૂનાને આધારે પરમાણુના કેન્દ્રમાં કયો અપરમાણુય કણ હાજર હોય છે. એને રુથરફોર્ડે જે પરમાણુનો નમૂનો આપ્યો એમાં શેના આધારે કહી શકાય કે એમાં આ અપરમાણુય છે. રુથરફોર્ડના પરમાણુના નમૂનાના આધારે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અપરમાણુય કણ તરીકે હાજર હોય છે. અપરમાણુય કણ તરીકે પ્રોટોન છે એ હાજર છે એવું કીધું એને. પછી ત્રીજો પ્રશ્ન છે 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો દોરો. 3 કોષ ધરાવતા પરમાણુનો બોહરનો નમૂનો છે એ દોરવાનો કહે છે. જેમાં E1, E2 અને E3 આપણે અહીંયા 5 કક્ષાઓ દોરી છે. એમાં 3 કક્ષાઓ લ્યો તમે તો એ આવી રીતના થશે KLM, બરાબર. તો આ કેન્દ્ર છે, આ પહેલી કક્ષાને E1 કહીએ. પછી આ બીજી કક્ષા લઈએ, આ E2 કહેવાને, અને એના પછીની આવે એ ત્રીજી કક્ષા આવશે. આ છે E3 કક્ષા આવશે. પહેલી કક્ષા, બીજી કક્ષા ને ત્રીજી કક્ષા, બરાબર. આ રીતે 3 કક્ષાઓ આવશે અને આ છે ઇલેક્ટ્રોન કહેવાશે. આ છે ઇલેક્ટ્રોન છે, બરાબર. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં, બીજી કક્ષામાં, ત્રીજી કક્ષામાં એમ એને રજૂ કરી શકાય છે. આ નીલ બોહરનો પરમાણુ નમૂનો છે. એટલે અહીંયા આપણે 4 કક્ષાઓ દર્શાવે છે. K કક્ષા પહેલી, L કક્ષા બીજી, M કક્ષા ત્રીજી, બરાબર. અને N છે ચોથી કક્ષા છે. અહીંયા એવી રીતના પણ તમે દર્શાવી શકો. એના પછી ચોથો પ્રશ્ન છે આલ્ફા કણ પ્રકીર્ણનના પરમાણુનો બોહરનો નમૂનો દોરો. આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ સોનાના વરખને બદલે અન્ય કોઈ ધાતુના વરખનો ઉપયોગ કરીને કરવામાં આવે તો શું અવલોકન થાય તે શું અવલોકનો નોંધી શકાય. તો એનો જવાબ છે આલ્ફા કણ પ્રકીર્ણનના પ્રયોગમાં સોનાના વરખને બદલે જો તમે
તેના કરતાં વધુ ભારે ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં, અને જો સોના કરતાં હલકી ધાતુનો ઉપયોગ કરવામાં આવે તો વિચલન ઓછા પ્રમાણમાં જોવા મળે. સોના કરતાં જો વધારે ભારે ધાતુ લેવામાં આવે તો વિચલન વધુ પ્રમાણમાં જોવા મળશે, એટલે કિરણો અથડાઈને વધારે પાછા ફરશે. અને સોના કરતાં હલકી જો ધાતુ લેવામાં આવશે તો વિચલન છે એ ઓછા પ્રમાણમાં જોવા મળશે. ભારે ધાતુમાં અપાકર્ષણની માત્રા વધુ, જ્યારે હલકી ધાતુમાં અપાકર્ષણની માત્રા ઓછી હોય છે. બરોબર, હલકી ધાતુ અને ભારે ધાતુમાં આવી રીતના અપાકર્ષણની માત્રા છે એના આધારે કિરણોનું વિચલન છે એ થઈ શકે છે. પછી 4.2.4 ન્યુટ્રોન. હવે ઇલેક્ટ્રોન જોયો, પ્રોટોન જોયો, અને ત્રીજું છે એ પરમાણુની અંદર ન્યુટ્રોન જોઈએ. ન્યુટ્રોન વિશેની સામાન્ય માહિતી જોઈએ આપણે તો એમાં ઈસવીસન 1932માં જે ચેડવિકે પછી પ્રયત્ન કર્યો અને એને સમજાવ્યું કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને હજી કેન્દ્રમાં કંઈક છે એને શું કહેવું, અને અપરમાણુય કણની શોધ કરી જે વીજભાર વિહીન હતો. પ્રોટોન છે ધન વીજભાર વાળો હતો, ઇલેક્ટ્રોન છે ઋણ વીજભાર વાળો હતો, હજી અંદર કંઈક હતું કે જેને કારણે સોનાના વરખના કિરણો, આલ્ફા કણો છે એ અથડાઈને પાછા આવતા હતા, એમાં વીજભાર નહોતો. તો એને શું કહેવું? એને અપરમાણુય કણની શોધ કરી અને જે વીજભાર વિહીન હતો અને તેનું દળ લગભગ પ્રોટોનના દળ જેટલું જ હતું. પ્રોટોનનું જેટલું દળ હતું એટલું જ એ ન્યુટ્રોનનું દળ હતું, અને આખરે તેને ન્યુટ્રોન નામ આપવામાં આવ્યું. છેલ્લે એને ન્યુટ્રોન છે એવું નામ આપવામાં આવ્યું. ન્યુટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે, જે સિવાય કે હાઇડ્રોજન સામાન્ય રીતે ન્યુટ્રોનને n સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે, અને તેથી પરમાણુનું દળ અને તેના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળા દ્વારા દર્શાવવામાં આવે છે. હવે નક્કી થયું કે પરમાણુનું દળ શું છે. તો પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ દ્વારા આ છે એ દર્શાવવામાં આવે છે. પરમાણુનું દળ દ્વારા ના સરવાળા દ્વારા દર્શાવવામાં આવ્યું. તો એ રીતે ન્યુટ્રોન છે એ દર્શાવવામાં આવ્યું. અને કેવી રીતના છે તો એના દ્વારા ખબર પડી, એટલે આપણને ખ્યાલ આવે કે પરમાણુમાં શું છે. તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. બરોબર, તો આ રીતે જ્યારે સમજ પડી, આ ઇલેક્ટ્રોન, અહીંયા કેન્દ્રમાં P+ અને N આવું જોવા મળ્યું. આ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ઋણ ભાર, ધન ભાર, અને અહીંયા તટસ્થ એવી રીતના જોવા મળ્યું, અને એને અહીંયા ન્યુટ્રોન કીધો. બરોબર, તો આ રીતે સમજી શકાય આપણે કે આ છે એ કેન્દ્રમાં ન્યુટ્રોન, આને પ્રોટોન કહેશું અને આને ઇલેક્ટ્રોન કહેશું. આ રીતે પરમાણુમાં શું છે, પરમાણુનું બંધારણ છે એ આવું જોવા મળે. બરોબર, આખા અત્યાર સુધીના વાતચીતને અંતે આવું જોવા મળે આપણને. હવે પાછા HOTS પ્રશ્નો છે, ઇન્ટેક્સ પ્રશ્નો એ જોઈએ. પરમાણુમાં 3 અપરમાણુય કણોના નામ આપો. 3 અપરમાણુય કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ એના 3 અપરમાણુય કણો છે. બીજો પ્રશ્ન છે, હિલિયમ પરમાણુનું પરમાણુય દળ 4u છે. બરોબર, અને તેના કેન્દ્રમાં 2 પ્રોટોન છે, તો ન્યુટ્રોન કેટલા હશે? કેમ કે હમણાં આપણે કીધું કે જેટલા પ્રોટોન હશે એટલા ન્યુટ્રોન હશે. તો જોઈએ એમાં ન્યુટ્રોનની સંખ્યા n બરોબર a p. બરોબર, ન્યુટ્રોનની સંખ્યા n બરોબર હિલિયમ પરમાણુમાં ન્યુટ્રોનની સંખ્યા n બરોબર a
4 - 2 બરોબર 2 હશે. એટલે 2 પ્રોટોન 2 ઇલેક્ટ્રોન થઈને હમણાં કીધું એમ 4 હોય તો એમાંથી તટસ્થ છે 2 બાદ કરી નાખો તો 2 વધશે. એટલે ન્યુટ્રોનનું વજન હશે, ન્યુટ્રોન હશે એ 2 હશે ન્યુટ્રોન. બરોબર. તો આ રીતે એનો જવાબ છે. તમે અહીંયા સુધી વાંચીને તૈયાર કરજો. હવે પછી આગળનું છે એ 4.3 ટોપિક નેક્સ્ટ ટાઈમ કરીશું. આવજો.